દેવાય બોદલ બાપુ શું એની વાત કરી. જુનાગઢના રાજને દીવો જીવતો રાખવા હાટુ એક ના એક દીકરાને હોમી દેવો એટલે કેવડી વાત કહેવાય. રૂપિયા નો આપી શકે દીકરાને દઈ દીધો કે આ નવગણ છે બાપુ. પોતાની જનેતા કેવી હશે, પોતાનો બાપ કેવો છે. અરે મારા બાપ અમે નો એનું ઋણ ચૂકી શકીએ. શું ભલામણા ઉગાનું આપણે શું વાત કરી. દેવાય બોદલ વિચાર કરજો. ઈ ભીમડો અને ઈ વાલબાઈ અરે કોની પાસે વાતો કરીએ. હું તો એમ કહું લીધેલું દઈ દો ને તો દીકરા દીધા લઈને પાછું નથી દેતા. બોલો બૂસ મારી દે. તમે વિચારો પછી જુનાગઢના રાજમાં નવગણ પછી ગાદીએ બેરો બધી વાત બરોબર ઇતિહાસ મોટો. પછી જુનાગઢના રાજમાંથી દેવાય બોદલ ને કઈ આપ્યું હોય ન આપ્યું એ અમને ખબર નથી, પણ દેવાય બોદલે બાપુ દીકરો આપી દીધો એ 110% વાત. કેવડું સમર્પણ, કેવડી દાતારી ન કરે એને હું એમાં લેવા દેવા. દરબાર ને રાજ કદાચ સોલંકી રાજ કરે કે રા કરે, દેવાય બોદલ ને શું એવો હડા ભીડ આહિર બાપુ. એ દેશભક્તિ અને રાજભક્તિ કરવા માટે કદાચ કે મારા દીકરા એક જીભની માનેલી બેન ને ભાઈએ કોઈ દી બાપુ જોયેલી નહીં. જીભની માનેલી બેન અને ઈ બેને વાલબાઈ ભીમડા ને બેન નવગણ ને હુંડલામાં નાખીને મોકલો કે મારો જીભનો બાનેલો ભાઈ છે અને અહીંયા તમે આને પોગાડી દો. ઈ પોગાડ્યો. બહુ લાંબો ઇતિહાસ છે, ટૂંકામાં તમને કહું. અને ઈ અહીંયા દેવાય બોદલ ને કીધું કે આ જુનાગઢનો રા છે એ વાત આખી પી ગયો બાપુ. આયર હોય હુંડલો લઈને ઘરે જઈને આયરાણીને બાપુ ધર્મ પત્નીને કીધું કે આને ઉછેરવાનો છે. દેવાય બોદલ બહાર નીકળીને પાછા જાય. ઈ કે પણ તને ખબર છે કોણ છે? ઈ કે જે હોય બાપુ અડધું અંગ એને કહેવાય. પોતાના ધણીની વાત સમજી શકે, ધણી પોતાના બૈરાની વાત સમજી શકે. ઈ પતિ પત્નીની વાત છે ભલામણ. ઈ કે ભાઈ મારે પૂછીને શું કામ છે, તમે લઈ આવ્યા છો તમે કહો ઉછેરવાનો, પછી ઉછેરવાનો એમાં બીજું શું હોય. ઈ કે પણ વાયા ડમરી ઉડે હોય કે કાંઈ વાંધો નહીં, એ તો ઠાકર કરે ઈ ઠીક ભલામણ. ઈ જનેતા ઈ દઈ શકે અને ઈ આહુડા પી શકે. તમારી મારી તાકાત નથી.